જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ ભક્તિ ધ્યાનમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ શ્રાવણ સુદ બારસની તિથિ એટલે કે પવિત્ર બારસ. પવિત્ર બારસ રૂપમાં ઉજવવામાં આવતો આ શુભ દિન ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન શ્રી નારાયણની સેવાનો છે. પવિત્ર અથવા સૂતરના તાર 365 વખત વાળીને જે હાર કે પવિત્રું જેને કહીએ છીએ તે તૈયાર થાય છે, તે પ્રભુના ચરણોમાં સમર્પિત કરાય છે, ગુરુદેવના ચરણોમાં સમર્પિત કરાય છે, જેથી 365 જે સૂતરના તાર બીટાવાળા હોય છે તે એક તારના એક દિવસ પ્રમાણે આખા વર્ષમાં જે 365 દિવસ થાય છે તે 365 દિવસ સેવા પ્રભુ સ્વીકાર કરે, ગુરુદેવ સ્વીકાર કરે એ માટેનો આજે શુભ દિવસ છે. મહાપ્રભુજીના શ્રી ચરણોમાં પવિત્ર ધારણ કરાવે એ સૂતરના દોરાથી આ પવિત્ર તૈયાર થાય છે કે જેમાં પ્રેમ, વિશ્વાસ અને સંબંધ સાથે પ્રભુના શ્રી ચરણોમાં આ પવિત્ર ધરીને આપણે આપણી જાતને સેવામય બનાવીએ. પુષ્ટિ માર્ગમાં ગુરુ પૂજનીય મનાય છે. વૈષ્ણવ ઠાકોરજીની સેવા કરે છે ત્યારે પણ આ પવિત્ર ધારણ ધરાવે છે. પુષ્ટિ માર્ગમાં પવિત્ર બારસનું ઘણું મહાત્મ્ય છે. શ્રીનાથજીના દર્શન પવિત્ર દ્વાદશીની કથા પણ સંભળાય છે. કથા અનુસાર ત્યારે મહાપ્રભુજી અને ભગવાન શ્રી કૃષ્ણનો વાર્તાલાપ થયો હતો. યમુનાજીના તટ ઉપર પ્રભુ પ્રસન્ન થઈને દર્શન આપે છે મહાપ્રભુજીને. ત્યારે મહાપ્રભુજીના સેવક દામોદરદાસ હર્ષાની પણ સાથે હતા. રાત્રિનો સમય હતો, તેઓ સૂતા હતા. ત્યારે અચાનક જ શ્રી મહાપ્રભુજીની સામે ભગવાન શ્રી ગોવર્ધનનાથજી પ્રગટ થયા. બંને વચ્ચે વાર્તાલાપ શરૂ થયું. વાર્તાલાપ પૂરો થયો, ભગવાન શ્રી કૃષ્ણ અદૃશ્ય થઈ ગયા. ત્યારે મહાપ્રભુજીએ દામોદર હર્ષાળીને પૂછ્યું, દમલા, કંઈ સાંભળ્યું? ત્યારે આદર સહિત દામોદરદાસજી કહે છે કે મહાપ્રભુજીને ગુરુદેવ સંભળાયું તો ખરા, પણ સમજણ ન પડી કે આ વાત ખ્યાલ આવે છે. પ્રભુને લીલામાં જો સંબંધથી જોડાવું હોય તો ગુરુની આવશ્યકતા રહે છે. ગુરુ જ પ્રભુ સાથે શિષ્યનું મિલન કરાવી દે છે. આમ વાર્તાલાપમાં સુદ બારસની તિથિ આવી ગઈ. સવારે દામોદરદાસજી શ્રી યમુનાજીમાં સ્નાન કરીને પાછા આવે છે. ત્યારે મહાપ્રભુજી દામોદરદાસજીને બ્રહ્મ સંબંધ પ્રદાન કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ સાથે મિલન એટલે બ્રહ્મ સંબંધ, પ્રભુ સાથે સંબંધ. દામોદરદાસજી પ્રથમ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ બન્યા. આચાર્યજીએ કહ્યું કે દમલા, આ પદ તમારા જેવા માટે જ બનાવવામાં આવ્યો છે. દામોદરદાસજી સમસ્ત વૈષ્ણવોમાં પ્રતિનિધિત્વ તરીકે અર્થાત કૃપા માર્ગ બધા વૈષ્ણવો માટે આજથી બનાવવામાં આવ્યો હતો. સૌ પ્રથમ બ્રહ્મ સંબંધ દામોદરદાસ હર્ષાની મહાપ્રભુજીને આપ્યો હતો તે આજનો જ દિવસ હતો. મહાપ્રભુજીએ ભગવાન શ્રી કૃષ્ણને જે કંઈ કહ્યું તે દામોદરદાસજીને કહી સંભળાવ્યું. આચાર્યની કૃપાથી સિદ્ધાંત રહસ્ય ગ્રંથની રચના પણ આજે જ થઈ અને આ પણ દમલાની જ દેવામાં આવી હતી. આ રચના માર્ગ ઘણો પ્રાચીન કાળથી ચાલ્યો આવે છે. પુષ્ટિ માર્ગની સૃષ્ટિ માટે અત્યંત શુભ અવસર છે તે આજનો દિવસ છે. મહાપ્રભુજી બધા જીવોને આશીર્વાદ આપે છે. શુદ્ધિ અને પુનઃમિલન માટે પ્રભુને પ્રાર્થના કરે છે. પુષ્ટિ માર્ગમાં પવિત્ર બારસના રૂપમાં આજે એટલા માટે જ ખાસ મનાવાય છે. શ્રીનાથજીના દર્શન થાય છે અને વૈષ્ણવ પોતાને જેવું કોઈ ગુરુ હોય તો બ્રહ્મ સંબંધ આપનાર ગુરુ હોય તેમના પવિત્ર અર્પિત કરે છે. સૂતરના દોરાના 365 તાર બનાવીને અર્પિત કરાવાય છે. પવિત્ર એકાદશીના દિવસે પ્રભુના શ્રી ચરણોમાં પવિત્ર ધરાય છે અને સૂતરના તારના પવિત્ર બનાવાય છે. જાતે પણ બનાવી શકાય છે અને તૈયાર પૂજાના દુકાનમાં પણ મળે છે. આ પવિત્રાને ચડાવવાનો, સેવાનો કરવાનો આજે શુભ અવસર છે. આખા વર્ષ દરમિયાન આજનો શુભ દિવસ હોય છે જે ગુરુની સેવાને મહત્વ પણ બતાવવામાં આવ્યું છે. ગુરુ વિના જ્ઞાન નહીં, સાધન વિના સિદ્ધિ નહીં. એટલા જ માટે કહેવાય છે કે જ્યાં ગુરુની કૃપા હોય ત્યાં જ્ઞાનનો ભંડાર આપોઆપ મળી જાય છે. પ્રભુની કૃપા થાય છે કારણ કે પ્રભુ સીધું પહોંચવા હોય તો ગુરુની આવશ્યકતા રહે છે અને સાચા ગુરુ મળવા તે ભાગ્યની વાત છે. જો ગુરુ ધારણા ન કરેલી હોય તો ગુરુ ના હોય તો બજરંગબલી ભગવાન શ્રી રામ ભક્તને ગુરુ માની લેવા જોઈએ, કારણ કે તેઓ પણ પ્રભુ શ્રી રામજી સાથે મિલન કરાવી દેનાર પરમ ગુરુ સિદ્ધ ગુરુ છે, ચિરંજીવી છે. આજે પણ ભક્તોની પ્રાર્થના સાંભળે છે. આ ઉપરાંત પોતાના ઈષ્ટદેવને પણ ગુરુ મનાય છે. માતા પિતા, ગુરુ, બંધુ, સખા જે કાંઈ માનીએ તે ભગવાન શ્રી કૃષ્ણ છે.
જગતગુરુ છે તેમને પણ ગુરુ માની લેવા જોઈએ મનોમન, કારણ કે અત્યારે યુગ જ એવો છે કે સાચા ગુરુ મળવા કઠિન છે. એટલા માટે ગુરુ ધારણા ન કરેલી હોય તો પ્રભુ ગુરુ બનાવીને તેમના શ્રી ચરણોમાં 365 તારનો પવિત્ર સૂતરનો દોરો અર્પિત કરવો જોઈએ. આ શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવનું પૂજન અર્ચન કરીને ભક્તો ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો લાભ ઉઠાવે છે. શ્રાવણ માસ એટલે કે વરસાદની આ સિઝનમાં શ્રાવણ માસ ક્યાંક સુકાયેલું, કંઈક ઘાસ કે વૃક્ષ જોવા મળતું નથી. એટલા માટે આ લીલોતરીમાં ભગવાન દેવતાઓનું સ્મરણ થઈ આવે છે. આ માસ દેવતાઓને સમર્પિત છે. પુત્રદા એકાદશી કે પવિત્ર એકાદશીના બીજે દિવસે ભક્તો આ દામોદર દ્વાદશી મનાવે છે, ભગવાન શિવને ભોગ લગાવે છે અને ત્યારબાદ પ્રસાદ ગ્રહણ કરે છે, ઉપવાસ તોડે છે એકાદશીનો અને મનોકામની પૂર્તિ માટે પ્રાર્થના કરે છે. ભગવાન શિવને તથા ભગવાન શ્રી હરિ વિષ્ણુને હવે આપણે જોઈએ કે દામોદર દ્વાદશીની પૂજન વિધિ કેવી રીતે કરવી જોઈએ. દામોદર દ્વાદશીનું વ્રત પાલન કરનાર દરેક ભક્ત માટે એક નિયમ છે. આ દિવસે પ્રાતઃકાળે સૂર્યોદય પહેલાં ઉઠીને નિત્યકર્મથી પરવારીને સ્નાન કરી પછી સ્વસ્થ વસ્ત્ર ધારણ કરવા જોઈએ. ત્યારબાદ ઉપવાસનું પાલન કરતાં આ દિવસે અન્નનું સેવન ના કરે. આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા થાય છે. ધૂપ, ફળ, મીઠાઈ, જળ, દીપક આદિથી આ દિવસે ભગવાન શ્રી હરિનારાયણને પંચામૃતથી અભિષેક કરાય છે. આ દિવસે વિષ્ણુ સહસ્ત્રનામ સ્ત્રોતનો પાઠ, ભાગવતના પાઠ સાંભળવા ઉત્તમ છે. આ દિવસે બ્રાહ્મણોને વસ્ત્ર, અનાજનું દાન કરવું જોઈએ. માન્યતા અનુસાર આ દિવસે પૂરી શ્રદ્ધા, ભક્તિ, આસ્થાથી આ વ્રતનું પાલન કરવામાં આવે તો મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ વ્રતનું પાલન કરવાથી ભક્તોને અનેક પ્રકારના લાભો થાય છે. હવે આપણે જોઈશું કે દ્વાદશી પર આપણે શું કરવું જોઈએ. તો દ્વાદશી પર બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી જોઈએ. વસ્ત્રનું, અનાજનું દાન પણ જરૂરિયાતમંદને કરવું જોઈએ. દ્વાદશીના દિવસે વ્રત જે ભક્તો પાલન કરે છે તેને મોક્ષ એ સદગતિ પ્રાપ્તિ થાય છે. દામોદર દ્વાદશીનું વ્રત કરવાથી જીવનની દરેક સમસ્યાનું સમાધાન મળે છે. ભૌતિક જીવન પણ સુખમય બને છે. ભગવાન નારાયણને સમર્પિત શ્રાવણ માસમાં પડતી આ દામોદર દ્વાદશીના દિવસે ગરીબ જરૂરિયાતમંદને ચોખાનું દાન, ફળનું દાન, વસ્ત્રનું દેવું શુભ મનાય છે. હવે આપણે તિથિના લાભ વિશે પણ જાણી લઈએ. જે વ્યક્તિ દ્વાદશી તિથિ આખો દિવસ શ્રદ્ધા અને આસ્થા સાથે શ્રી નારાયણનું પૂજન કરે છે, મંત્ર જપ કરે છે, તેને અશ્વમેઘનું યજ્ઞનું ફળ મળે છે અને મૃત્યુ પછી પણ સત્યલોકની પ્રાપ્તિ થાય છે. જો વ્યક્તિ દ્વાદશી તિથિએ દિવસે રાત વ્રત કરીને ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરે તો તેને ગોમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. મૃત્યુ પશ્ચાત સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. જે મનુષ્ય શ્રાવણ માસની આ દ્વાદશી તિથિના દિવસે રાત્રિ વ્રત કરીને ભગવાન શ્રીધરની પૂજા કરે છે તેને પંચમહાયજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. આવી વ્યક્તિને જીવનમાં ક્યારેય ધનની કમી રહેતી નથી. આ તિથિએ દિવસ રાત્રિ વ્રત કરીને ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવાથી મનુષ્ય સહસ્ત્ર ગોદાનનું પુણ્ય ફળ પ્રાપ્ત કરી શકે છે. આવી રીતે દામોદર દ્વાદશીના ઘણા લાભો છે. આ વ્રત ભગવાન નારાયણને ઘણું પ્રિય છે. તો મિત્રો, દામોદર નામ ભગવાન શ્રી કૃષ્ણ છે. જ્યારે યશોદા મૈયાએ ભગવાન શ્રી કૃષ્ણને ઉખલી એટલે કે ખાંડણિયામાં બાંધ્યા હતા ત્યારે ભગવાનનું દોરડું નાનું 2 ઇંચ પડતું હતું. ત્યારે માતાને વિચાર આવે છે કે 2 આંગળ દોરડું નાનું કેમ પડે છે, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ તો જગતના તારણહાર હતા. ભલા યશોદા માતાથી કેવી રીતે બંધાઈ જાય, છતાં પણ પ્રભુને દયા કરીને માતા યશોદા ઉપર કૃપા કરીને બંધાયા અને યમુલાજુરનો ઉદ્ધાર કર્યો. માટે ત્યારે ભગવાનનું નામ પડ્યું હતું દામોદર. મિત્રો, દામોદર નામ ભગવાનને અત્યંત પ્રિય છે. આજના દિવસે એટલે કે આ દામોદર દ્વાદશીના દિવસે દામોદર ભગવાનની પૂજા અર્ચના થાય છે. હવે આપણે સાંભળીએ દામોદર દ્વાદશીની વ્રત કથા. તો બોલો શ્રી ભગવાન દામોદરની છે. કથા અનુસાર ઘણા વર્ષો પહેલાં ચુનાર નામ એક દેશ રાજા હતો. પોંડરકના પિતાનું નામ હતું વાસુદેવ. પોંડરક પોતે વાસુદેવ પોતાની જાતને કહેતા હતા. પાંચાલ નરેશના રાજકુમારી એવા દ્રૌપદીની સાથે સ્વયંવરમાં પણ તે હાજર હતા. પોંડરક મૂર્ખ અજ્ઞાની હતા. એમની પાસે મૂર્ખ અને ચાપલુસી મિત્રો પણ હતા જે ભગવાન શ્રી કૃષ્ણના અવતાર નહીં પરંતુ પોંડરક ભગવાન વિષ્ણુના અવતારની પૂજા કરતા હતા. મૂર્ખ મિત્રોની સાથે પોંડરક નકલી ચક્ર, નકલી શંખ, તલવાર, પિતાંબર ધારણ કરીને ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ છે એવું બધાને સમજાવતા હતા.
એક દિવસ રાજા પૌંડરકને ભગવાન શ્રી કૃષ્ણને સંદેશો મોકલ્યો કે હું જ ધરતીના લોકનો રાજા છું, ઉદ્ધાર કરનારો છું, અવતાર છું, પોતે જ પૌંડરક. એટલા માટે હે કૃષ્ણ, તમે બધા જીનને છોડી દો, જેમ કે પીતાંબર, શંખ, ચક્ર, ગદા આદિ છોડીને મારી સાથે યુદ્ધ કરો. ઘણો સમય ભગવાન શ્રી કૃષ્ણએ આ મૂર્ખ રાજા ઉપર ધ્યાન પણ આપ્યું નહીં, પરંતુ રાજા જ્યારે પૌંડરકની વાત હદબાર થઈ ગઈ ત્યારે એણે ઉત્તર મોકલ્યો, ભગવાન શ્રી કૃષ્ણે અને આ ઘમંડીનો વિનાશ યોગ્ય છે. એમ વિચારીને ભગવાન શ્રી કૃષ્ણએ રાજા પૌંડરક સાથે યુદ્ધની તૈયારી કરી. ત્યારે પૌંડરક પણ શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરવા પોતાના મિત્ર કાશીરાજની મદદથી કાશીનગરમાં ગયા. ભગવાને પણ પૂરી સેના સાથે કાશી દેશ ઉપર આક્રમણ કર્યું. શ્રી કૃષ્ણના આક્રમણથી રાજા પૌંડરક અને કાશીરાજ પોતપોતાની સેના લઈને સીમા યુદ્ધ કરવા માટે આવી ગયા. યુદ્ધ સમયે પૌંડરકે શંખ, ચક્ર, ગદા, ધનુષ, રેશમી પીતાંબર ધારણ કર્યું હતું. ગરુડ પણ બિરાજમાન હતા, એટલે નાટકીય ઢંગથી યુદ્ધભૂમિમાં પ્રવેશ કર્યો. રાજાનો આ અવતાર જોઈને ભગવાનને પણ થોડીવાર હસવું આવ્યું. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણે પૌંડરકનો વધ કર્યો અને પાછા દ્વારકા ચાલ્યા ગયા. યુદ્ધ પશ્ચાત બદલાની ભાવના લેવા માટે પૌંડરકનો પુત્ર ભગવાન શ્રી કૃષ્ણનો વધ કરવા માટે મારણ પુરુષચરણે યજ્ઞ કરે છે, અને આ યજ્ઞમાંથી ઉત્પન્ન થયેલી શક્તિ ભગવાન શ્રી કૃષ્ણને મારવા માટે દ્વારિકા તરફ મોકલવામાં આવે છે. પરંતુ ભગવાન તો ભગવાન છે. આ શક્તિ એટલે કે આ અગ્રુલી શક્તિ પાછી દ્વારકા વળીને કાશી તરફ વધાવે છે, અને આ શક્તિ દ્વારા કાશી નરેશના પુત્ર સુદર્શનનું મૃત્યુ થાય છે. કાશી નરેશનો પુત્ર સુદર્શન ભસ્મ થઈ જાય છે. આવી રીતે આ દામોદર દ્વાદશની વાર્તા કથા હતી. ભગવાન શ્રી કૃષ્ણનો વિજય પ્રાપ્ત થાય છે. જે ભક્તો આજે દામોદર દ્વાદશીના દિવસે આ દ્વાદશીનું મહાત્મ્ય કથા સાંભળે છે અને વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે, મુક્તિ પ્રાપ્તિ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ દામોદરની કૃપા પ્રાપ્ત થાય છે. જેવી રીતે યમલાર્જુનને મુક્તિ મળી હતી, તેવી જ રીતે ભગવાન ભક્તો આ દિવસે જે વિષ્ણુ ભગવાનની, શ્રી કૃષ્ણ ભગવાનની પૂજા અર્ચના કરે છે, તેમને મુક્તિ અવશ્ય પ્રાપ્ત થાય છે, પ્રભુની કૃપા પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આ હતી દામોદર દ્વાદશીની કથા વાર્તા, મહાત્મા, પવિત્ર એકાદશી. ખાસ કરીને વૈષ્ણવમાં ખૂબ જ આ ઉત્સવ મનાવાય છે શ્રાવણ સુદ બારસના દિવસે. આ શ્રાવણ સુદ બારસના દિવસે શ્રી દામોદરદાસ હરસાણીને સૌપ્રથમ બ્રહ્મસંબંધ મંત્રની દીક્ષા આપી હતી. મિશ્રીનો ભોગ મહાપ્રભુજીને ધરાવ્યો હતો. ત્યારથી આ દિવસ પોતાને શ્રી ગુરુદેવને પવિત્ર ધરાવાય છે. ગુરુદેવ બિરાજતા ન હોય તો વલ્લભ કુળના બાળક ગામમાં બિરાજતા હોય તો તેમને અથવા ગુરુદેવના ચિત્રજીને પણ પવિત્ર ધરાવી શકાય છે. યથાશક્તિ ભેટ ધરાવાય છે. મિશ્રી પણ ધરાવી શકાય છે. ત્યાર પછી વૈષ્ણવે અરસપરસ એકબીજાને પવિત્ર પહેરાવાય છે અને મિશ્રી લેવડાવાય છે. તો મિત્રો, આ હતો દામોદર દ્વાદશી અને પવિત્ર બારસનો મહિમા, મહાત્મા. મને આશા હશે કે આ વિડીયો આપને જરૂર પસંદ આવ્યો હશે. પવિત્ર બારસ દામોદર દ્વાદશીની વધાઈ બોલો. ભગવાન શ્રી કૃષ્ણની જય. જય દામોદર ભગવાનની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.